કેવો રહ્યો પહેલો દિવસ? બહુ સરસ છે મમ્મી. બધું બરાબર છે ને? બધું જ બરાબર. ફાવે છે ને? એક તો તું આટલા વર્ષથી ક્યારે ઘરથી દૂર હા નથી રહી. મમ્મી, ચાલ હવે મારો ક્લાસ ચાલુ થવાનો પછી કરું તો. ધ્યાન રાખજે તારું. બીજું બધું કાંઈ પણ જોઈએ ને ફોન કરજે, મને પપ્પાને કોઈને પણ ફોન કરજે. અરે મમ્મી બધું બરાબર છે, તું ટેન્શન ના લે. ધ્યાન રાખજે તારું. બધું બરાબર છે ને? અરે હા કોઈ મમ્મી. હેરાન કરતું કાંઈ છે નહીં ને? મમ્મા લેક્ચર છે. ઓકે ચલ બાય. સરસ. શું કરે છે? અત્યારે જ લેક્ચર પૂરો થયો. જમી લીધું? ના મમ્મી. હા, હજી તો ટાઈમ છે. શું કરે છે? કાંઈ નહીં, હું તો માતાજીનો રૂમ સાફ કરતી હતી. અરે યાદ બહુ આવે છે મમ્મી. બસ ધ્યાન રાખજે ભલે. ત્યાં વરસાદ આવે છે? ના મમ્મી. અહીંયા તો ઘણો વરસાદ છે. સારું. ઘર હું ત્યાં આવતી તો મને ભજીયા ખવડાવત. એ જ મને તો એટલું ખબર નહીં, આજે સવારથી ગભરાટ થઈ ટેન્શન ના લે બધી નાની હજી નાની. તો તારા 2 દિવસ જ ત્યાં છે હોસ્ટેલ જતા, અને ખબર નહીં શું થયું છે. સવારથી ગભરામણ થાય છે. સાચું બોલજે, બધું બરાબર છે ને? અરે હા મારી જમી લેજે. મમ્મી. બીજું કાંઈ પણ કામ મને બેટા ફોન કરી નાખે ભલે. ધ્યાન રાખજે તારું. બાય. હે માતાજી, ખબર નહીં ઘણી ગભરાટ થાય છે આજે સવારથી. ધ્યાન રાખજે. એક તો મારી દીકરી આટલા વર્ષ પછી આટલું ભણીને માંડ એને હોસ્ટેલ મળી છે. હજી 2 દિવસ જ થયા છે. ખબર નહીં ઘણી ગભરાટ થાય છે આજે સવારથી. એનું ધ્યાન રાખજે, એની રક્ષા કરજે મારી માં. હેલો, કોણ? તમારી દીકરી હોસ્ટેલમાં છે ને? હા, મારી દીકરી હોસ્ટેલમાં છે. એ હોસ્ટેલમાં પ્લેન પડી તો તમારી દીકરીની મોત થઈ ગઈ છે. શું? મારી દીકરી, મને ખબર હતી કે આજે ગભરાટ થઈ. હું એને કહેતી હતી પણ એ સાંભળે જ નહીં. હું શું કરીશ? બિચારી હજી સુધી દુનિયા પણ નથી જોઈ એને. એટલી વાર બેને બહારથી આટલી દૂર મોકલી અને બહારથી હંમેશા માટે દૂર થઈ ગઈ.